વડોદરા ખાતે સાવલી એસટી ડેપો વર્કશોપ ઉદ્ઘાટનમાં કેતન નામદારનું મોટું નિવેદન સામે આવ્યું છે। મંત્રી કમલેશ પટેલ સમક્ષ પ્રાસંગિક ભાષણ સરકાર પાસે માંગવાની મારી સ્ટાઇલ અલગ, ઇરાદો ખોટો નહોતો તેમ કહેવું છે કેતન નામદારનું। પ્રજાના પ્રશ્ને ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરું, સાવલી તાલુકાના વિકાસ માટે સ્પષ્ટ વલણ છે। 6.5 કરોડ જનતાની ચિંતા ભાજપ સરકાર કરે છે। સાથે જ નિવેદન બાદ સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ તેજ થઈ છે। સ્વામીજીની કૃપાથી આપણે સૌ આ વિસ્તારના નાગરિક તરીકે, અને હું તમને કહું છું ને કે 6.5 કરોડની ભારતીય જનતા પાર્ટીની સરકાર 6.5 કરોડની જનતાની ચિંતા કરે છે। હા, મેં કીધું હમણાં અમારા મંત્રી સાહેબને, સાહેબ થોડીક માગવાની સ્ટાઇલ અલગ હતી પણ ઈરાદો ખોટો નહોતો। મને કદાચ વહેલું લઈ લેવું હતું, મને એવું હતું મારા વિસ્તારને વહેલું આપી દઉં અને કોમ્પ્રોમાઇઝ કરવાની કદાચ ટેવ નથી। સમાધાન હું મારી જાત માટે કરી શકું, મારી પ્રજા માટે નહીં કરી શકતો, મારો વીક પોઈન્ટ છે। પણ દિલથી હૃદયથી 13 વર્ષની અંદર આ સાવલી ડેસર અને સાવલી નગરના પ્રત્યેક વ્યક્તિની ચિંતા મારી ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે। આ પ્રસંગે હૃદયથી એમનો ખૂબ ખૂબ આભાર માનીશ। આપ સૌને આજના આ ડેપોના લોકાર્પણ પ્રસંગે હું અભિનંદન પણ આપું છું અને આભાર પણ